નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ખનીજના બિનઅધિકૃત પરિવહન અને ગેરકાયદે સ્ટોક સામે ખાણ અને ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ભુજ સ્થિત ભૂસ્તર શાસ્ત્રી કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અબડાસા તાલુકાના ગુડથર ગામે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે થતું સાદી રેતીનું ઉત્ખનન ઝડપી પાડી વહીવટીતંત્રે 45 લાખની કિંમતનું એક્સવેટર મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તેમજ ભૂસ્તર શાસ્ત્રી ડીએસ બારિયાના નેતૃત્વમાં ખાણ અને ખનીજ વિભાગની ટીમે ખનીજ ચોરો સામે સઘન ઝુંબેશ શરૂ કરી છે. આ કામગીરી અંતર્ગત ટીમે અબડાસા તાલુકાના મોરજે ગુડથર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પર કોઈ પણ જાતની મંજૂરી વગર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરી ખનન પ્રવૃત્તિમાં વપરાતું એક્સવેટર મશીન કબજે લીધું હતું. જપ્ત કરવામાં આવેલા આ એક્સવેટર મશીનની અંદાજિત બજાર કિંમત ₹45 લાખ આંકવામાં આવી છે. આ જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની તપાસ અર્થે નલિયા પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત કસ્ટડીમાં સોંપી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે ખાણ અને ખનીજ નિયમો તથા પ્રચલિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યની કિંમતી ખનીજ સંપત્તિનું સંરક્ષણ કરવું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવી એ વિભાગની પ્રાથમિકતા છે. આગામી દિવસોમાં પણ સમગ્ર કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનન, પાસ પરમિટ વગરનું પરિવહન તેમજ બિનઅધિકૃત સંગ્રહ કરનારા તત્વો સામે આ જ રીતે દરોડા પાડીને દ્રષ્ટાંતરૂપ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ભુજમાં રહેતા અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીને વિદેશમાં ચોખા નિકાસ કરી બમણો નફો કમાવાની લાલચ ભારે પડી છે. દિલ્હીની એક ભેજાબાજ ટોળકીએ સુનિયોજિત કાવતરું રચી નકલી વિદેશી બાયર્સ અને બોગસ એમ્બેસી અધિકારીઓ ઉભા કરી ભુજના વેપારી પાસેથી કુલ ₹2,15,28,577ની રકમ પડાવી લઈ ઠગાઈ આચરી હતી. જેની ફરિયાદ ભુજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આવેલા અય્યા એપાર્ટમેન્ટ પર રહેતા 47 વર્ષીય મહેશકુમાર ચત્રભુજ મોતાએ ગત સપ્ટેમ્બરે 2025માં ઓનલાઈન એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે સર્ચ કર્યું હતું. ત્યારબાદ તેમને એક ફોન આવ્યો અને એકાંશ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ દિલ્હી નામની કંપનીની મેમ્બરશીપ લેવાનું સૂચન કરાયું. ભેજાબાજોએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે તેમની પ્રોફેશનલ વેબસાઇટ પર બનાવી આપી. ત્યારબાદ કંપનીના રણવીરસિંહ, આકાંક્ષા, અસલી નામ સારુ યાદવ, અરવિંદ કુમાર વગેરે ફોન કરી અમેરિકા અને ડેનમાર્કના બોગસ ખરીદદારો ઉભા કર્યા અને ચોખાના મોટા ઓર્ડરની લાલચ આપી હતી. દરમિયાન 28 જૂન 2026ના પૂજા નામની એક પૂર્વ કર્મચારીએ વેપારીને ફોન કરી જણાવ્યું કે આ એક મોટું કૌભાંડ છે અને તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે. તેણે વિવેક પાંડેના અસલી ફોટા અને પાન કાર્ડ વેપારીને મોકલી આપ્યા. તેમજ એમ્બેસીના નામે આવતા ફોન નંબરો ટ્રુકોલર અને ગૂગલ પર સર્ચ કરતા તેઓ કોઈ સરકારી એમ્બેસીના ન હોવાનું જણાઈ આવ્યું હતું. બેંક ઓફ ઇન્ડિયામાંથી પણ સ્પષ્ટતા મળી કે ડોલરનો ટેસ્ટિંગ ટ્રાન્ઝેક્શન પણ બોગસ હતો. અંતે પોતાની સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો અહેસાસ થતા વેપારીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે એકાંશ ગ્લોબલ કંપનીના ડિરેક્ટરો રણવીરસિંહ, યશપાલ તેમજ કર્મચારીઓ આકાંક્ષા, અરવિંદ કુમાર, અંકુશ, ખુશીબેન, રિયાબેન, નકલી બાયર વિવેક પાંડે, બોગસ એમ્બેસી અધિકારીઓ અને જેમના ખાતામાં રકમ જમા થઈ તે બેંક એકાઉન્ટ ધારકો સહિત કુલ 12થી વધુ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભુજ તાલુકાના હરિપર સીમમાં આવેલ દુનારાજા ડેમ પાસે બંદૂક સાથે શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. હરિપર ગામના હરેશ જુસા કોલીને દેશી બનાવટની મજલ લોડ બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. લાયસન્સ વગર પોતાની પાસે 2000ની બંદૂક રાખી હતી, જેથી એસઓજીએ માનકુવા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. અબડાસા તાલુકાના છેવાડે આવેલા ખીરસરા વિંજાણ ગામમાં પ્રથમ વખત કચ્છ જિલ્લાના કલેક્ટર અનિલ રાણાવસિયાની મુલાકાત થતા સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મુલાકાત દરમિયાન ગામના સરપંચ આદમ હિંગોરાએ ગામના વિકાસને લગતી વિવિધ પ્રશ્નો અંગે માંગણીઓ લેખિતમાં રજૂ કરી હતી. ત્યારબાદ માજી સરપંચ રજાક હિંગોરા અને માજી તાલુકા પંચાયત ચેરમેન જાફર હિંગોરાએ પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, નદી પર આડબંધ
નવા ગામતળ અને રમતગમતના ગ્રાઉન્ડ માટે જમીન ફાળવણી સહિતના પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. સરપંચ આદમ હિંગોરાએ ગામમાં સીમાડાના પાણીના નિકાલ માટે બંધ પાડો બાંધી નદી તરફ પાણી છોડવાની વ્યવસ્થા, ગૌચર જમીનની હદ નક્કી કરવાની, સર્વે નંબર 139ની જમીન સંબંધિત વિસંગતતાનો નિકાલ લાવવા તેમજ સ્થાનિક ખાણોમાં સ્થાનિક લોકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવા રજૂઆત કરી હતી. ગામના ખેડૂતે 2 ગુઠા જમીનમાં બોર કુવા માટે મંજૂરી આપવા રજૂઆત કરી હતી. માજી તાલુકા પંચાયત સભ્ય હાજી અહમદ હિંગોરાએ પાક સંરક્ષણના પરવાના ફરીથી મંજૂર કરવા રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પરવાના રદ થતા ખેડૂતોને જંગલી ભૂંડના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. માજી ચેરમેન જાફર હિંગોરાએ જર્જરિત વીજ લાઇનને રોડ સાઇડમાં ખસેડી નવા વાયર નાખવાની માંગ કરી હતી. કલેક્ટરે તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પ્રથમ વખત ગામમાં આગમન કરનાર કલેક્ટર તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓનું ગામના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર, મામલતદાર, R&B વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, આરોગ્ય અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ ગાડીઓના કાફલા સાથે નુંધાતડ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. સરપંચ દ્વારા કલેક્ટરનું પાઘડી વડે સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસરપંચ દ્વારા મદદનીશ કલેક્ટરનું પાઘડી વડે સન્માન કરાયું હતું અને મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા મામલતદારનું કચ્છી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ગામના તલાટી દ્વારા ફૂલ વડે કલેક્ટરનું સન્માન કરાયું હતું. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અને નારી વંદન ઉત્સવ અંતર્ગત બુધવારે ભુજ કલેક્ટર કચેરી ખાતે ગુજરાતનું પ્રથમ મોક સંકલન શક્તિ લીડરશીપ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કચ્છની 106 દીકરીઓ એક દિવસ માટે પ્રભારી મંત્રી, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતની વિવિધ ભૂમિકાઓ ભજવી વહીવટી કામગીરી અને લોકશાહી પ્રક્રિયાનો જીવંત અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ અબડાસા, માંડવી, રાપર, ભુજ અને ગાંધીધામના ધારાસભ્યોની ભૂમિકા ભજવનાર દીકરીઓનું સ્વાગત કરાયું હતું. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી મોક સંકલન બેઠકમાં લોકપ્રતિનિધિ બનેલી દીકરીઓએ અધિકારીઓ બનેલી દીકરીઓને વિવિધ જનપ્રશ્નો અને સરકારી યોજનાઓ અંગે ધારદાર પ્રશ્નો પૂછ્યા હતા. બેઠક દરમિયાન મહિલા સુરક્ષા અને સાયબર સેફટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાળા કોલેજોની આસપાસ સી ટીમ દ્વારા પેટ્રોલિંગ, જાહેર સ્થળોએ મોનિટરિંગ અને ઓનલાઈન છેતરપિંડી સામે સાયબર સેલ દ્વારા જાગૃતિ કાર્યક્રમો તેમજ 1930 હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી હતી. સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળોની પ્રોડક્ટ્સને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મૂકવાની ઝુંબેશ અંગે માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 250 જેટલી પ્રોડક્ટ્સ ઓનલાઈન નોંધાઈ હોવાનું જણાવાયું હતું. સાથે જ વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવા સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મુકાયો હતો. બેઠકમાં કુંવરબાઈનું મામેરું, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નમો લક્ષ્મી યોજના, સ્પર્ધાત્મક પરીક્ષા સહાય સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓની ખાલી જગ્યાઓ, કચેરીઓમાં સી બોક્સ, પોર્ટલ હેઠળ આંતરિક સમિતિની રચના અને અન્ય વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરની ભૂમિકા ભજવનાર દીકરીએ તમામ વિભાગોને પડતર કામો 7 દિવસમાં પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવાની સૂચના આપી હતી. સમાપન પ્રસંગે મંત્રીની ભૂમિકામાં રહેલી દીકરીએ સંકલન, જવાબદારી અને સરકારી યોજનાઓનો અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલે જણાવ્યું હતું કે નારી વંદના સપ્તાહ અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલ મોક સંકલનમાં 106 દીકરીઓએ ભાગ લીધો છે. ખાસ મહત્વની બાબત એ છે કે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપીએ પોતાની ગાડી અધિકારી બનનાર દીકરીઓને આપી છે અને એ મુજબનો પ્રોટોકોલ પણ અપાયો છે. સાંસદ બનનાર કોમલ બોરાએ જણાવ્યું હતું કે સાંસદ તરીકે આજે ચર્ચા કરી જે અનુભવ યાદગાર રહ્યો છે. શિવાની રાવલે કલેક્ટરની ભૂમિકા ભજવી હવે યુપીએસસીની તૈયારી કરી કલેક્ટર બનવાનું સ્વપ્ન નક્કી કર્યું હતું. ડીડીઓ બનનાર પૂજા નાથ બાવા મોટા અંગિયા બાલિકા પંચાયતના સરપંચ છે. તેઓ ગ્રામીણ વિસ્તારોમાં થતા કાર્યોની સમીક્ષા કરી હતી. આ સિવાય સુખપરી સ્નેહા ગોરસિયાએ ડેપ્યુટી કલેક્ટર, વેકરિયા જાહ્નવી હરેશભાઈએ એસપી બનીને ખુશી વ્યક્ત કરી હતી. અંજારની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા સંગીતા શર્માએ મહિલા અને બાળ વિકાસ અધિકારીની ભૂમિકા ભજવી. તેમણે જણાવ્યું હતું કે આ અનુભવ યાદગાર રહ્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા કાર્યક્રમ યોજાય તો દીકરીઓને તક મળી રહે તેમ ઉમેર્યું હતું.
આજરોજ શક્તિ લીડરશીપ મોક્ષ સંકલનમાં હું એક દિવસની ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારીની ફરજ ભજવી છું. એ સિવાય તેજસ્વીની વિધાનસભામાં એક દિવસીય મુખ્યમંત્રી તરીકે પણ રોલ ભજવેલ છે. આવા જ કાર્યક્રમો સરકારશ્રી તરફથી થતા રહે, જેથી કરીને દીકરીઓને પ્રોત્સાહન મળતો રહે અને દીકરીઓની ભાગીદારી પંચાયતી રાજ અને રાજકીય વ્યવસ્થામાં દીકરીઓની ભાગીદારી ભજવતી રહે. તે માટે હું આભારી છું કલેક્ટર સાહેબ શ્રી તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીની અને તમામ સંકલન અધિકારી શ્રીઓ અને અધિકારી ડિપાર્ટમેન્ટ્સનો. થેન્ક યુ. આજે છે મોક સંમેલનનું સંકલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નારી વંદના જે સપ્તાહ ઉજવવામાં આવે છે. હવે બહુ મહત્વની વાત એ છે કે એક દિવસ માટે મને સાંસદશ્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તે દરેક મહિલાઓને કાંઈક ને કાંઈક એવો હોદ્દો મળ્યો છે કે પદ અધિકારી હોય, કલેક્ટરશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય, દરેકને હોદ્દો મળ્યો છે અને દરેક મહિલાઓને મળ્યો છે. તો આ એક ખૂબ જ સરસ આયોજન છે અને હું એવું કહીશ કે આ આયોજન થવા જોઈએ, જેથી મહિલાઓને પણ એક રીતે કંઈક સમજવા મળે. આજે કચ્છ જિલ્લામાં એક નવતર પહેલ કરવામાં આવી છે. આ ખાલી કચ્છની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની એક નવતર પહેલ છે, જે અંતર્ગત કચ્છમાં કલેક્ટર કચેરી ખાતે સંકલન હોલમાં એક શક્તિ લીડરશીપ નામના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજન અંતર્ગત એક દિવસનું મોક સંકલન યોજવામાં આવેલ છે, જેમાં એક દિવસ માટે એક દીકરી એસપી, કલેક્ટર, ડીડીઓ વગેરે જેવી પદભાર જે છે તેનું ગ્રહણ કરશે. સાથે સાથે તેમાં અમને મોક સંકલન કેવી રીતે ચાલે તે પણ અમને બતાવવામાં આવ્યું અને અમે આભારી છીએ કે આ કલેક્ટર્સના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે અમે આભારી છીએ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા તેમની સમગ્ર ટીમને અમને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું. અમારી એવી જ એક્ઝેક્ટલી એન્ટ્રી થઈ છે, જેવી રીતે કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, આરએસસીશ્રી તેમની જેવી રીતે એન્ટ્રી થાય છે એવી જ અમારી એન્ટ્રી થઈ. અમને તેમની ગાડી પણ સોંપવામાં આવી અને એમાં જ અમને બેસાડીને અહીંયા લઈ આવ્યા. અમને એક્સાઇટમેન્ટ પણ થયો છે. સાથે સાથે એવું મોટિવેશન પણ મળે છે કે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરવી જોઈએ અને સાચે એવી પ્રાર્થના છે ભગવાનને કે હું પણ એક દિવસ સાચે કલેક્ટરશ્રીની ગાડીમાં બેસી અને આ સમગ્ર કચ્છ જિલ્લાનો જે પદભાર છે તેમનું કાર્ય જે છે સંચાલન હું સંભાળું. અમને અવનીબેન, જિલ્લા મહિલા બાળ વિભાગના અધિકારી અવનીબેન તરફથી હંમેશા સપોર્ટ રહ્યો છે. તેમણે આખા કચ્છ જિલ્લાની નવતર પહેલ કરી હતી બાલિકા પંચાયતની, જેમાં પ્રથમ ગામ હતા કુનરિયા, કુકમા અને મોટા અંગિયા, જેનાથી અમને વધારે ને વધારે આગળ જવાની તક મળી છે. ગત વર્ષે અમે બાલિકા પંચાયતના સરપંચો વિધાનસભામાં પણ એક અમારા મંત્રી તરીકેનો રોલ ભજવ્યો હતો. આજે એક નવી પહેલ થઈ છે કે મોક સંકલન, શક્તિ લીડરશીપનું એક મોક સંકલન જ્યારે યોજાયું છે, એમાં અમે અવનીબેનનો ખાસ આભાર માનીએ છીએ. અવનીબેનના સહયોગથી અને કલેક્ટર સાહેબના પ્રયાસોથી અમને આગળ ને આગળ જવાનો વધારે ને વધારે મોકો મળ્યો છે અને મારી ઈચ્છા પણ એવી જ છે કે આખા કચ્છ જિલ્લાની દીકરીઓ આગળ આવે. એમાં હંમેશા અમને જિલ્લા મહિલા બાળ વિભાગની કચેરીથી હંમેશા અમને સપોર્ટ મળ્યો છે, તેથી હું તેમને ખૂબ ખૂબ આભારી છું. આજે આપણે જે 1 થી 8 ઓગસ્ટ છે એ સમગ્ર ગુજરાતમાં નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ દિવસો વાઇઝ અલગ અલગ દિવસની થીમ આધારિત ઉજવણી થાય છે. આજે આપણો જે મહિલા નેતૃત્વ દિવસ છે એના અંતર્ગત આપણે કચ્છ જિલ્લામાં શક્તિ લીડરશીપ એટલે કે મોક સંકલનનું આયોજન કર્યું છે અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે જે મોક સંકલન છે એ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યું છે. આ કાર્યક્રમ છે એ આખા ગુજરાતમાં ક્યાંય થયો નથી, પહેલી જ વખત આ કાર્યક્રમ થાય છે અને માનનીય જિલ્લા કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આપણો આ કાર્યક્રમ થાય છે. આ કાર્યક્રમમાં ટોટલ 106 જેટલી દીકરીઓએ ભાગ લીધો છે અને દરેક દીકરીઓને જે સંકલનના અધિકારીઓનો જે હોદ્દા હોય છે એ અલગ અલગ હોદ્દા પણ ફાળવવામાં આવેલા છે. અને આપણા માટે આનંદની વાત એ છે કે આપણા જે વહીવટી અધિકારીઓ છે, જેવી રીતે કલેક્ટરશ્રી છે તો એ કલેક્ટરશ્રીને એમની જ ગાડી આપવામાં આવી છે, ડીડીઓશ્રી છે તો એમને એમની જ ગાડી આપવામાં આવી છે, એસપી સરે દીકરીને એમની જ ગાડી આપી છે, મંત્રીશ્રીને મંત્રી પ્રમાણે પ્રોટોકોલ છે, તો દરેક દીકરીઓને પ્રોટોકોલ પ્રમાણે વાહનો ફાળવવામાં આવ્યા છે. અને સાચા અર્થમાં આપણે કહીએ તો જે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી છે એ આજે આપણે સાકાર થઈ કહી શકાય. આપણે આજનો જે આ નવતર પ્રયોગ છે એમાં મને મહિલા અને બાળ વિકાસ અધિકારીનો પદવી મળેલી છે અને આ એક નવતર પ્રયોગ જે છે એ અમારા બધા મહિલાઓ માટે, અમારા બધા દીકરીઓ માટે ખૂબ જ એક મોટો લહાવો છે કે તક હોય ને એ તક ઝડપી લેવાય. કચ્છમાં આ નવતર પ્રયોગ થયો છે તો ધીરે ધીરે એ પ્રયોગ આગળ વધે અને બધી જ દીકરીઓને એવું પ્રોત્સાહન મળે કે એ આવી બધી કચેરીઓમાં આવે, એની કામગીરી જોવે અને એનો એક લાવો લે તો એ લોકોને પણ એક દિવસના નાયક જેવી ફિલિંગ થાય. આપણે જેવી રીતે જોઈએ છીએ કે આના કારણે મહિલાઓને બહુ પ્રોત્સાહન મળે છે. દીકરીઓ
છે એ બહુ જ ઉત્સાહી થાય છે. આજ તમે જોઈ જ રહ્યા છો કે બધી જ દીકરીઓ ખૂબ જ ઉત્સાહિત છે પોતાના કાર્યને લઈને, એમના કાર્યોને લઈને, એમના પ્રશ્નોને લઈને. અને જે રીતે મોક સંકલનનું આયોજન કરવામાં આવ્યો છે એ જ રીતે અલગ અલગ કચેરીઓ દ્વારા જે રીતે કલેક્ટર સાહેબ શ્રીએ અને મહિલા બાળ વિકાસ અધિકારી અવની મેડમ જેમે આ રીતે આયોજન કર્યો છે એ રીતે બીજા પણ અધિકારીઓ આ રીતે થોડી પહેલ કરે તો આપણે જે દેશના યુવાનો છે એ લોકોને બધાને આવી પ્રેરણા મળે કે આ બધી કચેરીઓમાં શું કામ થઈ રહ્યું છે ને કઈ રીતે થઈ રહ્યો છે એ બધાનો આપણે કહીએ ને કે વાસ્તવિક અનુભવ મળે. એના માટે હું આ સર્વે ટીમનો આભાર માનું છું અને મને આ લાહો આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને. નાનપણથી જ મને મારા પપ્પા કહેતા કે તને લેવી હોય ને તો સરકારી નોકરી લેજે. શું કામ ખબર છે? સરકારી નોકરીમાં જેટલું માન મળે ને એવું બીજી ક્યાંય ન મળે. તો હું જ્યારે એવું મારા પપ્પાને કીધું કે પપ્પા આ વસ્તુ છે એમાં શું હશે, મને એમ જ્યારે અહીંયા આવવાનું હતું ને ત્યારે મને બીક લાગતી હતી કે કેવા પ્રશ્ન પૂછશે, મારી કને થશે કે નહીં થાય. ત્યારે મને મારા પપ્પાએ કીધું હતું કે સરકારી જે અધિકારી હોય ને એ કોઈ દિવસ કોઈથી બીવે નહીં. ત્યારથી મને એમ થયું હતું કે ના મારે કરવું છે ને તો કંઈક સરકારી નોકરીનું કરવું છે એમ. ત્યારથી જ નાનપણથી જ મને એમ હતું કે મને ખાખીનો શોખ તો નાનપણથી જ. તો વધારે મને એમ થતું કે ખાખી તો જોઈએ જ છે, બટ પપ્પાનું સપનું એ પહેલું. તો આજે જે ખાખી પહેરી ને ત્યારે એમ થતું હતું કે ના હવે તો આપણે પૂરો અડગ મનોબળથી મને એમ થાયરું કે ના હું એક દિવસ ખાખી પહેરીશ જ ને હું પહેરીને જ રહીશ, કેમ કે એ મારા પપ્પાનું સપનું હતું. તો આવા અનેક પ્રોગ્રામો કરે એના માટે યોજનાઓ બનાવવી જોઈએ, કારણ કે આ એક નારી શક્તિનું એમાં કોઈ પુરુષ પાત્રને કોઈ અધિકારી બનાવવામાં નથી આવ્યો, પણ આ નારીને ઊંચું લાવવામાં એક આમ પેલું પગથિયું કહેવાય ને એ આ પેલું પગથિયું છે. નારીને આગળ લાવવામાં આ જે મહત્વનો ફાળો ભજવે ને એ આ એક આમનો છે. પહેલા તો હું કલેક્ટર કચેરીના દરેક કર્મચારી, કલેક્ટર શ્રી અને અમારા જે મેડમ છે એમનો હું આભાર માનીશ કે એમને આ તક આપી અમને, કે અમે લોકો અંદર જે મોક સંકલનમાં જે નિર્ણયો લેવાય છે એ કેવી રીતના નિર્ણય લેવાય છે, એની ચર્ચા કેવી રીતના થાય છે એનો અમને અંદરથી જાણકારી મળી અને એક નવો એક્સપિરિયન્સ મળ્યો. એક સ્ટુડન્ટ રીતે, આજે હું સ્ટુડન્ટ છું, સ્ટુડન્ટ રીતે મને જે એક્સપિરિયન્સ મળ્યો એ મારા માટે બહુ મહત્વની વસ્તુ છે. આજે જે મને એક્સપિરિયન્સ મળે છે એના માટે હું પહેલો તો આભાર અમારા કલેક્ટર સાહેબનો માનીશ કે એમણે આ યોજ્યું અને અમને તક આપી. અને હું તો દરેક દીકરીને કહીશ કે આવી કોઈ પણ તક એમને મળે તો આ તકને ઝડપી લેવી, જેથી એને આવા નવા એક્સપિરિયન્સો મળે અને જેના કારણે એને ફ્યુચરમાં પણ હેલ્પફુલ રહે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ મુન્દ્રાની દાયકાઓ જૂની બંધ હાલતમાં પડેલ જર્જરિત અને જીવલેણ સાબિત થાય એવી ઇમારતોને તોડી પાડવાનો મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા પ્રારંભ થયો છે. મુન્દ્રાના કોર્ટ એરિયામાં આવેલ ભાટિયા ચકલા વિસ્તારમાં દાયકાઓ જૂની 2 જર્જરિત ઇમારતોને તોડવાનું કામ શરૂ થયું છે. જર્જરિત ઇમારતના ઉપરના ભાગનો મલબો નીચે પડતો જોવા મળ્યો હતો અને જાહેર રોડ પર કાટમાળનો ઢગ ખડકાયો હતો. શહેરના ભાટિયા ચકલા વિસ્તારમાં જર્જરિત ઇમારતોને ધસવાનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓએ સાવધાની રાખવા નગરપાલિકા દ્વારા વિનંતી કરવામાં આવી છે. સુધરાઈના ચીફ ઓફિસર વૈભવ વ્યાસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભાટિયા ચકલા વિસ્તારમાં બીજી ઇમારત પાસેથી જીબીની લાઇન પસાર થતી હોવાથી પીજીવીસીએલની મંજૂરી લઈ લાઇટ બંધ કરાવી બિલ્ડિંગનો જર્જરિત ભાગ તોડી પાડવામાં આવશે.